નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે. કેન્સર એ શબ્દ સાંભળતા જ લોકો ડરી જાય છે, પણ કેન્સર એટલે કેન્સર એવું નથી હોતું. આ પરસેપ્શન લોકોમાં છે, કારણ કે કેન્સરના કેસીસ વધે છે અને સામે મોતનો ગ્રાફ વધે છે, એટલા માટે લોકોમાં ડર છે. ICMRના એક રિપોર્ટ અનુસાર દર 9માંથી એક વ્યક્તિને કેન્સર થાય છે અને સૌથી વધુ મોત પણ તેનાથી થઈ રહ્યા છે. અને આ બધામાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પણ સૌથી વધારે છે. આ સાથે અન્ય કેન્સરનું પ્રમાણ પણ મહિલામાં વધી રહ્યું છે. તો આ સાથે આ એક રેડ સિગ્નલ છે, રેડ એલર્ટ મહિલાઓ માટે છે. પણ બ્રેસ્ટ સહિત કેટલા કેન્સરનો ખતરો એ મહિલાઓમાં છે, તેની કેવી રીતે સારવાર કરવી જોઈએ, તો કેન્સરની બેસ્ટ ટ્રીટમેન્ટ એ મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં થઈ રહી છે. અને આ જ ચર્ચા કરવા માટે, માર્ગદર્શન પૂરું પાડવા માટે આપણી સાથે મેરિંગો સિમ્સ હોસ્પિટલના સિનિયર ડોક્ટરની પેનલ જોડાઈ ગઈ છે. આપણી સાથે ડોક્ટર અભિષેક જૈન, ડોક્ટર વીર શાહ અને ડોક્ટર નિકુંજ પટેલ જોડાઈ ગયા છે. ડોક્ટર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો ડોક્ટર અભિષેક, આપને પૂછવા માંગીશ કે મોસ્ટ કોમન કેન્સર એ फीमेल કયું છે, શેનો રેશિયો સૌથી વધારે વધી રહ્યો છે? ओके, सो अगर हम वर्ल्ड या ग्लोबल स्टैटिस्टिक्स के अनुसार अगर हम देखते हैं, जो ग्लोबोकॉन एक स्टडी हर साल की जाती है, तो वर्ल्ड वाइड ना कि जस्ट हमारी कंट्री में बल्कि पूरे विश्व में फीमेल्स में मोस्ट कॉमन कैंसर ब्रेस्ट कैंसर होता है, यानी कि स्तन का कैंसर. इसका परसेंटेज अराउंड 25 to 30% होता है. अगर हम सेकंड बेस्ट देखें तो ब्रेस्ट कैंसर के बाद सेकंड बेस्ट कॉमन कैंसर फीमेल्स में ओवेरियन कैंसर होता है या सर्विक्स कैंसर होता है. सर्विक्स कैंसर उसे हम सेकंड बोल सकते हैं. थर्ड नंबर पे ओवेरियन कैंसर होता है. फोर्थ नंबर पे कोलोरेक्टल कैंसर, यानी कि जो हमारी लार्ज इंटेस्टाइन होती है या जिसे हम बड़ी आंतड़ी भी बोलते हैं, उसका फोर्थ नंबर पे होता है. तो ये 3 से 4 कैंसर पूरे वर्ल्ड में फीमेल्स में मोस्ट कॉमन कैंसर में गिने जाते हैं, जिनमें ब्रेस्ट कैंसर सबसे कॉमन होता है. અચ્છા, ઓકે. એટલે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે વધી રહ્યું છે. ડોક્ટર વીર, હું આપની પાસે આવીશ અને આપને પૂછવા માંગીશ કે કોમન રિસ્ક ફેક્ટર બ્રેસ્ટ કેન્સરના કયા છે? હવે આપણે બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ફેક્ટર જોઈએ ને, તો આપણે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક છે રિપ્રોડક્ટિવ અને લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ, બીજું છે હિસ્ટોલોજિકલ ફેક્ટર્સ અને ત્રીજા છે જેનેટિક ફેક્ટર્સ. હવે જેનેટિક અને હિસ્ટોલોજિકલ ફેક્ટર્સ બહુ ટેકનિકલ હોય છે. એટલે હિસ્ટોલોજિકલ એટલે કોઈ ઓલરેડી કોઈ ગાંઠ હોય જે સાદા પ્રકારની હોય, પાછળથી એનું રિસ્ક હોય કે એ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે. જેનેટિક એટલે આપણા જીન્સ થ્રુ હોય છે. વધારે ચર્ચા હું કરીશ રિપ્રોડક્ટિવ અને લાઇફસ્ટાઇલ ફેક્ટર્સની. તો જે રિપ્રોડક્ટિવ ફેક્ટર્સ એટલે જે બ્રેસ્ટ કેન્સર છે એ થોડું એન્ડોક્રાઇન એટલે આપણા જે હોર્મોન્સ છે એના પર ડિપેન્ડન્ટ છે. એટલે માસિક એટલે જે મેનાર્ક છે, જ્યારે માસિક ચાલુ થાય એ અગર વહેલું આવે કે મેનોપોઝ એ મોડું આવે, એટલે યુઝ્યુઅલી 13 વર્ષ પહેલાં માસિક કે 50-52 વર્ષ પછીનું માસિક બંધ થવું એટલે મેનોપોઝ થવું, એ રિસ્ક વધારે છે. એટલે બેઝિકલી આપણી બોડીની અંદર જેટલું ઇસ્ટ્રોજનનું પ્રમાણ અને જેટલું ઇસ્ટ્રોજન જેટલા વર્ષો સુધી બોડીમાં રહે, એનાથી બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધે છે. એ જ રીતે પહેલું બાળક મોડું થવું કે બાળક ના હોવું, આ બધા બી બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધારે છે. લાઇફસ્ટાઇલ ફેક્ટરમાં આપણે વાત કરીએ તો જે લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ ડિસ્કસ થાય છે એમાંથી એક ઓબેસિટી એટલે મોટાપું અને આલ્કોહોલ, આ 2 કારણ છે જેનાથી બી બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધે છે. અચ્છા, ઓકે. તો બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ફેક્ટર આપણે જાણી લીધા છે. હવે ડોક્ટર નિકુંજ, આપને પૂછવા માંગીશ કે કેટલું કોમન ઓવરી અને સર્વિક્સ કેન્સર એ મહિલાઓમાં છે? તો આપણે જોઈએ તો ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના ડેટા પ્રમાણે ઇન્ડિયામાં સેકન્ડ નંબર પર સર્વાઇકલ કેન્સર આવે છે, જેના ટોટલ 18% કેસીસ જોવા મળે છે, જ્યારે ઓવરિયન કેન્સરના ટોટલ 7% કેસીસ જોવા મળતા હોય છે. અને કેન્સરથી થતા મૃત્યુની વાત કરીએ તો સર્વાઇકલ કેન્સર 9% કેસીસ માટે જવાબદાર હોય છે, જ્યારે ઓવરિયન કેન્સર 3.5 થી 4% કેસીસ માટે જવાબદાર હોય છે. અચ્છા, ઓકે. ડોક્ટર અભિષેક, આપને પૂછવા માંગીશ, જેવી રીતે બ્રેસ્ટ કેન્સરનું આપણે પહેલા જણાવ્યું કે રેશિયો સતત વધી રહ્યો છે અને મહિલાઓમાં જનરલી સૌથી વધારે ડર પણ બ્રેસ્ટ કેન્સરને લઈને છે. ઘણી મિથ્સ પણ છે, તેના પર પછી ચર્ચા કરીશું. પણ પહેલા એ જાણવું છે કે સ્ક્રીનિંગ ટેસ્ટ બ્રેસ્ટ કેન્સર માટે શું છે અને આ ટેસ્ટ શું છે, સાથે શું તેને મહિલાઓએ કરવું જોઈએ એ જણાવશો. ओके, सो सबसे पहले हम सभी को ये जानना ज़रूरी है कि स्क्रीनिंग वर्ड का मतलब क्या होता है. सो स्क्रीनिंग वर्ड का मतलब ये होता है कि जो भी एक कॉमन पॉपुलेशन है, जो आम जनता है, जिन्हें कोई भी सिम्टम्स नहीं है किसी भी कैंसर के द्वारा, सो उसे हम कोई भी एक स्क्रीनिंग करके, स्क्रीनिंग टेस्ट के द्वारा उस कैंसर को इतनी जल्दी अर्ली स्टेज में पकड़ सकते हैं जिसमें उसने कोई सिम्टम्स कॉज ना करे हो. सो बेसिकली स्क्रीनिंग वर्ड का मतलब ये होता है कि हम आम पॉपुलेशन में, जनरल मासेस में उस टेस्ट को करके कैंसर को बहुत ही अर्ली स्टेज में डिटेक्ट करके पकड़ लें.
अब यदि हम ब्रेस्ट कैंसर की बात करें तो ब्रेस्ट कैंसर में सबसे कॉमन और सबसे इफ़ेक्टिव स्क्रीनिंग टेस्ट जो ऑलरेडी पूरे वर्ल्ड में ट्रायल्स के थ्रू, स्टडीज़ के थ्रू प्रूव हो चुका है, वो है दोनों साइड का मैमोसोनोग्राफी। मैमोसोनोग्राफी एक रूटीन आप कह सकते हैं ब्रेस्ट के लिए एक चेस्ट एक्सरे जैसा होता है। सो वैसे ब्रेस्ट का एक्सरे इज़ कॉल्ड मैमोसोनोग्राफी। सो इसके इंडिकेशंस क्या होते हैं? इसके इंडिकेशंस होते हैं कि कोई भी फीमेल 40 साल के ऊपर है तो उसका 1 से 1.5 साल के हर 1 से 1.5 साल में उसका दोनों ब्रेस्ट का, दोनों स्तन का मैमोसोनोग्राफी टेस्ट, स्क्रीनिंग टेस्ट उन्हें करवाना चाहिए एज़ पर द वर्ल्ड वाइड रिकमेंडेशन। सो बेसिकली मैमोसोनोग्राफी इज़ द एक्सरे ऑफ आपके स्तन का एक एक्सरे होता है। और मैमोसोनोग्राफी से ये देखा गया है कि ब्रेस्ट कैंसर्स बहुत ही अर्ली स्टेज में पकड़े जाते हैं और जो फीमेल्स, जो औरतें मैमोग्राफी के थ्रू ब्रेस्ट कैंसर के प्रॉब्लम से डायग्नोस होती हैं, उनका रिजल्ट्स दूसरी लेडीज़ के कंपैरिजन में बहुत अच्छा होता है और उनमें मृत्यु दर बहुत ही कम होता है। ઓકે, એટલે સ્ક્રીનિંગ ટેસ્ટ શું છે તે આપણે જાણી લીધું છે. હવે ડૉક્ટર વીર આપને એ પૂછવા માંગીશ કે કઈ એવી એજ છે જ્યારે સૌથી વધારે રિસ્ક મહિલાઓમાં કેન્સરનું હોય છે, એટલે કે કેન્સર અને એજ આ બંનેનો રિલેશન? ઓકે, એટલે યુઝ્યુઅલી જે બી કેન્સર હોય એ આપણે ટ્રેડિશનલી એ રીતે કહેવામાં આવે કે બોડી છે એ કન્ટિન્યુઅસલી રિપેર કરે છે. આપણું ડીએનએ છે ડેમેજ થાય એટલે કન્ટિન્યુઅસલી રિપેર થાય અને એક ઉંમર વધે એટલે જનરલી કેન્સરનું રિસ્ક વધે. કોઈ બી કેન્સર હોય એક ઉંમર પછી જોવા મળે. એ રીતે બ્રેસ્ટ કેન્સર છે એ બી યુઝ્યુઅલી 5th to 6th ડેકેડ પછી જનરલી જોવા મળતું હોય છે. પણ હવે અલાર્મિંગ વાત અત્યારે એ છે કે અમે પોતે યંગ પેશન્ટ્સ જે હોય છે કે 20s માં 30sમાં એ લોકોની અંદર રિલેટિવલી આજે સૌથી કોમન એજ તો 5th 6th ડેકેડ જ છે કે એના પછીની, પણ જે યંગ એજ ગ્રુપ છે 20 વર્ષ 30 વર્ષ એની અંદર જે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ છે એ દિવસે દિવસે વધતું જાય છે. હવે એની અંદર મલ્ટિપલ રીઝન હોઈ શકે, જે મેં વાત કરી રિપ્રોડક્ટિવ રીઝન્સ હોઈ શકે, લાઇફસ્ટાઇલ રીઝન હોઈ શકે, એન્વાયરમેન્ટ રોલ પ્લે કરી શકે, બટ આ એક હકીકત છે કે આજે યંગ પેશન્ટ્સની અંદર બી બ્રેસ્ટ કેન્સર વધારે જોવા મળી રહ્યું છે. અચ્છા, ઓકે, અને એની પાછળ કોઈ લાઇફસ્ટાઇલ જવાબદાર ખરી એ પણ આપ જણાવશો સાથે? એટલે એક્ઝેક્ટલી મેં જે પ્રમાણે સમજાયું કે અત્યારે યુએસની અંદર જ્યારે આપણે પહેલાં વાત કરતા હતા તો યુએસની અંદર પહેલાં જે સ્મોકિંગ અને એડિક્શન છે મેઇન કોઝ હોતો હતો. એ ઇન્ડિયામાં બી આજે તો મેઇન કોઝ તો એ જ છે. અને આજે તમે જ્યારે યુએસમાં જુઓ તો જે મેઇન સૌથી કોમન કોઝ છે એ લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે. હવે લાઇફસ્ટાઇલની અંદર એટલે ખાલી એવું નહીં કે આપણે વાત કરી લીધી લાઇફસ્ટાઇલ, એની અંદર બહુ બધી વસ્તુઓ આવે છે. જેમ કે આપણે કયો રીતનો ખોરાક ખાઈએ છીએ, કેટલું પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ, કેટલી શુગર ખાઈએ છીએ, એ એક ભાગ થયો. બીજો ભાગ થયો આપણે કેટલી એક્સરસાઇઝ કરીએ છીએ. એક્સરસાઇઝ જે પહેલાં અત્યારે આપણે બધા મેજોરિટી વ્હાઇટ કોલર જોબ કરવા લાગ્યા, આપણે જઈને કેટલું વોકિંગ કરીએ છીએ કે બેઝિક આપણે કેટલા દાદરા ચડીએ છીએ એ બી બધું ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ થઈ ગયા કે એન્વાયરમેન્ટની અંદર જે પોલ્યુશન છે કે જે બધા કેમિકલ્સ છે એ બધું થઈ ગયું. એના સિવાય આપણે ઘણું બધી બીજી વસ્તુઓ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, સાયકોલોજીકલ ફેક્ટર બી છે. એટલે આજે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધવા પાછળ એડિક્શન કે જે પદાર્થો છે ટોબેકો કે આલ્કોહોલ એ એટલા બધા રિસ્પોન્સિબલ નથી જેટલી લાઇફસ્ટાઇલ રિસ્પોન્સિબલ છે. એટલે આપણે અગર લાઇફસ્ટાઇલ આપણી બદલીએ તો ધીરે ધીરે આપણે પ્રિવેન્શન બાજુ વધી શકીએ. અચ્છા, ઓકે, ડૉક્ટર નિકુંજ, હવે આપને પૂછવા માંગીશ, જનરલી મહિલાઓમાં સર્વિક્સ અને ઓવરી કેન્સર આ બંને એવા છે જેનું નોલેજ પણ ઓછું હોય છે, શું ટ્રીટમેન્ટ લેવી તેની પણ ખબર નથી હોતી, જેના કારણે ઘણી વખત તે ગેરમાર્ગે દોરાતી હોય છે. બટ આપની પાસેથી એ જાણવું છે કે કોમન રિસ્ક ફેક્ટર આ બંને કેન્સરના શું છે? ઓકે, તો સર્વાઇકલ કેન્સર એટલે આપણે ગર્ભાશયના મુખનું કેન્સર કહેવાય. એના માટે મહત્વના કારણોમાં સૌથી પહેલું કારણ આવતું હોય છે હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન, જેને આપણે HPV વાયરસ કહેતા હોઈએ છીએ, જે 95 થી 99% કેન્સરનું કારણ હોય છે સર્વાઇકલ કેન્સર થવાનું. અન્ય કારણોમાં લોઅર સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ હોવું, પુઅર હાઇજીન, મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સની હિસ્ટ્રી હોવી, સ્મોકિંગની હિસ્ટ્રી હોવી જેવા અન્ય કારણો કારણભૂત હોય છે. જ્યારે ઓવરિયન કેન્સર એ મોટી ઉંમરની સ્ત્રીઓમાં થતી બીમારી છે જે યુઝ્યુઅલી 60 વર્ષ અને એની પછીની ઉંમરની સ્ત્રીઓમાં થતી હોય છે. પરંતુ જેને સિગ્નિફિકન્ટ ફેમિલી હિસ્ટ્રીમાં કોઈ બ્રેસ્ટ કેન્સર કે ઓવરિયન કેન્સર રહેલું હોય તો એઓને અર્લી ઉંમરમાં બી થવાની શક્યતાઓ વધારે હોય છે. અન્ય કારણોમાં ઓબેસિટી, જેને કે મોટાપો કહી શકાય, પછી જેને લેટ પ્રેગ્નન્સી રહી હોય, ક્યાં પછી જેને હોર્મોનલ થેરાપી યુઝ કરી હોય મેનોપોઝ પછી, એ સ્ત્રીઓમાં ઓવરિયન કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે. અને જેમ બ્રેસ્ટ કેન્સરમાં અર્લી મેનાર્કી અને લેટ મેનોપોઝ હોય છે તો સેમ ઓવરિયન કેન્સરમાં બી એ વન ઓફ ધ કારણ રહેલું હોય છે. અચ્છા, ઓકે, ડૉક્ટર અભિષેક, હવે આપને એ પૂછવા માંગીશ કે સાઇન્સ અને સિમ્ટમ્સ બ્રેસ્ટ कैंसरना શું હોય છે? सो स्तन कैंसर में सबसे कॉमन सिम्टम या साइन होता है ब्रेस्ट में कोई भी गांठ का उत्पन्न होना.
यदि आपको कभी भी ब्रेस्ट में कोई भी गांठ महसूस हो रही है या फिर आपको अपनी ब्रेस्ट की स्किन थोड़ा थिक महसूस हो रही है, थोड़ी मोटी महसूस हो रही है, तो वो एक बहुत ही अर्ली ब्रेस्ट कैंसर का सिम्टम हो सकता है। तो यदि आप कभी भी ऐसा महसूस करते हैं तो तुरंत ही आपको अपना मैमोग्राफी करवा के आगे का फर्दर इन्वेस्टिगेशन या चेकअप करवाना चाहिए। यदि हम गांठ के अलावा दूसरे सिम्टम्स देखें तो उसमें कभी कभी पेशेंट के जो ब्रेस्ट की चमड़ी होती है उसके ऊपर छोटे छोटे डिम्पल्स का प्रेजेंस भी एक ब्रेस्ट कैंसर का एडवांस स्टेजेस का सिम्टम हो सकता है। इसके अलावा कभी कभी पेशेंट्स को निप्पल में से डिस्चार्ज हो सकता है, यानी कि ब्लडी डिस्चार्ज हो सकता है या पानी जैसा फ्लूइड निकलना। जनरली ये ब्रेस्ट कैंसर के सिम्टम्स नहीं होते हैं, बट स्टिल इट सजेस्ट कि अंडरलाइंग कोई ना कोई कॉज है जिसे आपको इन्वेस्टिगेट करवाना चाहिए। अगर हम एडवांस स्टेजेस में देखें तो पेशेंट के जिस साइड ब्रेस्ट में गांठ हुई है उनके साइड में आर्मपिट रीजन पे स्वेलिंग के कारण उनके हाथ में स्वेलिंग हो सकती है, जिसे हम लिम्फेडिमा बोलते हैं। ये एक बहुत ही आगे की स्टेज को बताता है, जैसे कि स्टेज 3 या स्टेज 4। बट इन सभी सिम्टम्स में सबसे कॉमन सिम्टम है ब्रेस्ट में गांठ का फील होना। लेकिन अगेन ये डिपेंड करता है कि किस एज में पेशेंट को ये ब्रेस्ट की गांठ महसूस हुई है। यदि ये 30-35 साल या 40 साल के अंदर है तो ज़्यादा चांसेस ये हैं कि ये गांठ बेनाइन होगी। बेनाइन यानी कि इसमें फैलने की क्षमता नहीं है। लेकिन अगर ये 45-50 के ऊपर अगर ये गांठ महसूस होती है तो देयर आर वेरी हाई चांसेस कि ये गांठ मैलिग्नेंट होगी, यानी कि जहरी गांठ हो सकती है, इसमें फैलने की क्षमता हो सकती है। तो आपको इसको बहुत ही સિરિયસલી લેકે આગે કે ટેસ્ટ કરવાને चाहिए। અચ્છા, ઓકે, એટલે સિમ્ટમ્સ તો આપણને ખબર પડી ગયા છે બ્રેસ્ટ કેન્સરના। ડોક્ટર વીર, હવે આપને પૂછવા માંગીશ કે જેનેટિક કોઝિસ બ્રેસ્ટ કેન્સરના શું હોય છે? બ્રેસ્ટ કેન્સર એક એવું કેન્સર છે જેની અંદર જેનેટિક કોઝિસ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે। જ્યારે આપણે બીજા કેન્સર જોઈએ તો એની અંદર જે જેનેટિક કેસીસ હોય છે એ લિમિટેડ હોય છે, ઓવરઓલ જેનેટિક કેસીસ લિમિટેડ હોય છે, પણ બ્રેસ્ટ કેન્સરની અંદર એપ્રોક્સિમેટલી 10% કેન્સર જેનેટિક હોય છે। એટલે તમે 10 પેશન્ટને થાય તો એમાંથી એક પેશન્ટને જેનેટિક કોઝના લીધે થયું હોય છે। હવે જે 10%ને થયા એમાંથી 70%, એટલે ઓવરઓલ નંબરમાંથી 7% જે હોય છે એનો એક જ બે જીન છે જેનો રોલ છે, અને એ જીનને આપણે BRCA અથવા બ્રાકા જીન કહીએ છીએ। એટલે BRCA1 અને BRCA2 આ બે પ્રકારના જીન હોય છે। હવે અવેરનેસ માટે કહું તો દુનિયાની અંદર એન્જેલિના જોલી છે, એને બ્રાકા જીનનું મ્યુટેશન હતું અને એને પહેલાં એ વસ્તુ ખબર પડી ગઈ કેમ કે એના ફેમિલીમાં બી બીજા કોઈને થયું હશે, તો એને પ્રોફાઇલેક્ટિકલી એમના બેવ બ્રેસ્ટ નીકાળીને વાયા સર્જરી મેસ્ટેક્ટોમી કરાવીને ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કરાવી દીધું। હવે જે આ બ્રાકા જીન હોય છે એમાં ઓલમોસ્ટ સર્ટન છે કે એક એજ પછી 40-50 ગમે ત્યારે પેશન્ટને કેન્સર થવાની, એમાં બ્રેસ્ટ અને ઓવેરીનું કેન્સર વધારે થવાની સંભાવના રહે છે। એટલે એવા કેસીસની અંદર જનરલી આપણે પ્રોફાઇલેક્ટિક સર્જરી રેકમેન્ડ કરતા હોઈએ છીએ। એટલે આ બ્રાકા જીનનું જે અવેરનેસ છે એ ઇન્ડિયાની અંદર એ પ્રમાણમાં ખૂબ ઓછું છે કે આજે અગર 1000 પેશન્ટને બ્રાકા જીનના લીધે કેન્સર થયું હશે તેમાંથી હાર્ડલી 10 કે 20 પેશન્ટ જ ટેસ્ટ થયા હશે કે જેમને ખબર પડી હશે કે ઓકે આ કારણસર થયું, અને જો એ કારણ આપણને ખબર પડે તો એ જ બ્રાકા જીન એ માથી દીકરીમાં, માથી બહેનમાં એ રીતે ફેલાતું હોય છે। એટલે આજે એ ટેસ્ટ ઇન્ડિયાની અંદર બી કાફી રિઝનેબલી અને કાફી સારી રીતે થઈ રહ્યો છે। જો અવેરનેસ વધે અને લોકો જાણે કે એક સર્ટન એજ પહેલાં જાણે કેન્સર થયું છે, યુઝ્યુઅલી 30 વર્ષ કે 40 વર્ષ, તો આપણે જેનેટિક ટેસ્ટ કરાવીએ તો આપણામાં બી આ ડિટેક્શન રેટ ઇન્ડિયાની અંદર બી વધી શકે છે। અચ્છા, ઓકે ડૉક્ટર નિકુંજ, હવે આપને એ પૂછવા માંગીશ કે સ્ક્રીનિંગ ટેસ્ટ ઓવરી અને સર્વિક્સ યુટેરસ કેન્સરના શું હોય છે? તો આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ સર્વાઇકલ કેન્સર માટે વાત કરીએ તો આપણી પાસે 2 ટેસ્ટ ઉપલબ્ધ છે જેનું નામ છે પેપ્સમિયર અને HPV ટેસ્ટિંગ। WHO રિકમેન્ડેશન પ્રમાણે 21 વર્ષથી લઈને 65 વર્ષની સ્ત્રીઓએ આ સ્ક્રીનિંગ ખાસ કરાવવું જોઈએ, જેમાં 21 થી 29 વર્ષની સ્ત્રીઓએ એવરી 3 યરલી પેપ્સમિયર ટેસ્ટિંગ કરાવવું જોઈએ, જ્યારે 29 થી 65 વર્ષની સ્ત્રીઓએ ક્યાં તો એવરી 3 યરલી પેપ્સમિયર અથવા તો એવરી 5 યરલી પેપ્સમિયર પ્લસ HPV કોઝ ટેસ્ટિંગ કરાવવું જોઈએ। જ્યારે ઓવરિયન કેન્સર માટે આપણી પાસે એટલા સશક્ત ટેસ્ટ ઉપલબ્ધ નથી, પણ જે લોકોને સિગ્નિફિકન્ટ ફેમિલી હિસ્ટ્રી હોય છે એમનામાં આપણે CA-125નો એક બ્લડ ટેસ્ટ કરાવીને એના સ્કોરિંગ સિસ્ટમનો આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ। અચ્છા, ઓકે, એટલે સ્ક્રીનિંગ ટેસ્ટ તેના જાણી લીધા છે। હવે ડૉક્ટર અભિષેક, આપને પૂછવા માંગીશ કે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ બ્રેસ્ટ કેન્સરના શું બેસ્ટ હોય છે? બિકોઝ અત્યારે ઘણી બધી ટ્રીટમેન્ટ મળી રહી છે, અલગ અલગ હોસ્પિટલમાં લોકો જતા રહે છે, ઘણી વખત એવું પણ થાય છે કે ન મળવાની ટ્રીટમેન્ટ પણ મળી જતી હોય છે, બટ બેસ્ટ ટ્રીટમેન્ટ શું હોય છે? सो ब्रेस्ट कैंसर में आज के टाइम में अगर हम 10-20 साल पहले से कंपेयर करें तो आज के टाइम में बहुत ही ज़्यादा लेटेस्ट एडवांस
ट्रीटमेंट्स अवेलेबल हैं, बहुत ही ज़्यादा एडवांसमेंट हो चुका है मेडिकल फील्ड में। सो किसी और कैंसर की तरह ब्रेस्ट कैंसर का ट्रीटमेंट भी डिपेंड करता है कि पेशेंट ने किस स्टेज में क्लिनिकली प्रेजेंट किया है और वो किस स्टेज में हमारे पास आए हैं। तो सबसे पहला काम डॉक्टर, ब्रेस्ट कैंसर सर्जन या कोई भी सर्जन ये करता है, जब पेशेंट ब्रेस्ट कैंसर के साथ आता है तो हम उसे क्लिनिकली स्टेज करते हैं। सो ब्रेस्ट कैंसर में भी स्टेज 1, 2, 3 और 4 4 स्टेजेस होते हैं, लाइक एनी अदर कैंसर। सो मोस्ट ऑफ द टाइम अगर ब्रेस्ट कैंसर स्टेज 1 में है तो उसमें हम अपफ्रंट सर्जरी, यानी कि सबसे पहले सर्जरी, उसके बाद फिर बेस्ड ऑन द रिपोर्ट्स हम डिसाइड करते हैं कि सर्जरी के बाद पेशेंट को कीमोथेरेपी और रेडिएशन थेरेपी लेना है या नहीं लेना है। अगेन स्टेज 1 में यदि हमने ब्रेस्ट बचाने वाला ऑपरेशन किया है तो रेडिएशन थेरेपी कंपलसरी हो जाता है लेना। यदि पूरी ब्रेस्ट निकाली है तो कभी कभी हम रेडिएशन थेरेपी अवॉइड कर सकते हैं। अगर स्टेज 2 या स्टेज 3 है तो अगेन कीमोथेरेपी, सर्जरी और रेडिएशन थेरेपी का सीक्वेंस आगे पीछे हो सकता है बेस्ड ऑन द रिपोर्ट्स लाइक ER/PR स्टेटस, HER2 न्यू स्टेटस। सो इट ऑल डिपेंड्स कि किस स्टेज में पेशेंट्स ने प्रेजेंट किया है। स्टेज 4 जनरली वो स्टेज कहलाती है जब ब्रेस्ट कैंसर ब्रेस्ट से निकलकर बॉडी के दूसरे ऑर्गन्स में, जैसे लिवर हो गया, हड्डियाँ हो गई, या मस्तिष्क, हमारा ब्रेन हो गया, या लंग्स, वहाँ पे फैल गया हो, तो वो स्टेज 4 कहलाता है। तो जनरली स्टेज 4 में हम सर्जरी का उपयोग कम करते हैं। इस स्टेजेस में पेशेंट्स को कीमोथेरेपी, हार्मोनल ट्रीटमेंट और अभी लेटेस्ट इम्यूनोथेरेपी जो कि पिछले 5 से 8 साल में बहुत ज़्यादा यूज़ हो रही है, उसका उपयोग करते हैं और सर्जिकल ऑप्शन हमेशा इसके लिए लास्ट होता है। सो स्टेज 1 में इन जनरल अगर मैं कहूँ तो स्टेज 1 में सर्जरी पहले, फॉलोड बाय कीमोथेरेपी एंड रेडिएशन थेरेपी। स्टेज 2, 3 में सर्जरी या कीमो फर्स्ट, उसके बाद रेडिएशन, और स्टेज 4 में સિસ્ટમિક ટ્રીટમેન્ટ યાની કે મેડિકલ ટ્રીટમેન્ટ। અચ્છા, ઓકે ડૉક્ટર વીર, હવે આપને એ પૂછવા માંગીશ, મને ડિટેલમાં સમજવું છે, અત્યારે ઓવરઓલ ફિમેલને જો કેન્સર થાય છે અને એ ફેરી તે ટ્રીટમેન્ટ લે છે તો એ લોકોને ડર રહે છે, થોડું એ ગિલ્ટ પણ રહે છે કે જો અમે ટ્રીટમેન્ટ લઈ લીધી પછી સૌથી વધારે હેર લોસ થાય છે, જેના કારણે થોડો એક ખચકાટ પણ અનુભવતી હોય છે અને આને લઈ મિથ્સ પણ છે, આ ક્લિયર કરશો આપ? હા, એટલે પહેલાં તો હું અગ્રી કરીશ કે કોઈ બી ફિમેલ હોય એને વરી હોય તો એ વરી રહેવાની જ છે કે હા મારા વાળ જતા રહેશે, એ મોટી વસ્તુ છે। કોઈ બી માણસ આપણે હોઈએ તો આપણે આપણા લુકને લઈને ખાસા કોન્શિયસ હોઈએ છીએ કે ભાઈ આપણે કેવા દેખાઈએ છીએ, એટલે એ ખોટી વરી નથી અને એ રિયાલિટી છે કે હા હેર લોસ થવાનું છે। પર્ટિક્યુલરલી આપણે બ્રેસ્ટ કેન્સરની અગર કીમોથેરાપીની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે કીમોથેરાપી વપરાતી હોય છે એમાં હેર લોસ થાય છે, હા, પણ એવું નથી કે દરેક કીમોથેરાપીથી હેર લોસ થાય છે। બ્રેસ્ટ કેન્સરમાં જે કીમોથેરાપી વપરાય છે એના લીધે હેર લોસ થાય છે, એ ડ્રગની એ સાઇડ ઇફેક્ટ છે। સો યા, ઇટ ઇઝ અ રિયાલિટી કે હેર લોસ થાય છે। હવે બીજી રિયાલિટી એ પણ છે કે જે બી હેર લોસ થાય છે એ સંપૂર્ણપણે પાછા આવવાના છે ને એ જ ક્વોલિટીના હેર પાછા આવવાના છે, એ કન્ફર્મ છે। એટલે પાછળથી હેર રીગ્રોથ બી થઈ જ જવાનો છે, એ બી કન્ફર્મ છે। એટલે વાત કરું તો આનો જે મિથ છે એ બહુ સિગ્નિફિકન્ટ છે। રિસેન્ટલી અમે એક પેશન્ટ ટ્રીટ કર્યું હતું જેને 37 યર ઓલ્ડ ફિમેલ હતી। એ પેશન્ટનું એક જ કારણ ટ્રીટમેન્ટ ના સ્ટાર્ટ કરાવવાનું એ હતું કે મને હેર લોસ થશે, અને એમાં એ પેશન્ટે 6 મહિના બગાડ્યા। જ્યારે એને પકડાયું હતું ત્યારે અર્લી સ્ટેજમાં હતી, સ્ટેજ 1માં હતી, અને આ જ વસ્તુના લીધે એ સ્ટેજ 3માં પહોંચી ગઈ અને હજી કદાચ બીજા 2-3 મહિના એને વેઇટ કર્યું હોત તો સ્ટેજ 4માં પહોંચી જાય। પણ ચલો લેટ કે જે બી, પણ ઇવેન્ચ્યુઅલી શી કેમ ટુ અસ અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ, એના હેર લોસ ઓફકોર્સ થયા અને નાવ પાછા હેર રીગ્રોથ પણ થઈ ગયા છે। બીજું આની અંદર નવી એડવાન્સમેન્ટ એ આવી છે કે અત્યારે એક રિસન્ટ ટેકનોલોજી છે સ્કાલ્પ કુલિંગ। હવે એની અંદર જ્યારે કીમોથેરાપી આપવામાં આવે છે ત્યારે જે સ્કાલ્પ કુલિંગનું જે એક મશીન હોય છે એ વાળમાં મૂકવામાં આવે છે જેનાથી હેર લોસ ઘટાડી શકાય, પણ સંપૂર્ણપણે તો બી ના મટાડી શકાય। પણ સારી વાત એ છે કે મિથ રાખવાની કે ચિંતા કરવાની સહેજે જરૂર એટલા માટે નથી, કેમ કે 2 કારણો છે। એક, આજે કેટલાય લોકો એવી એફર્ટ્સ કરી રહ્યા છે જેનાથી એ લોકો સારી વિગ્સ બનાવી રહ્યા છે કે જ્યારે તમને હેર લોસ થાય તો તમે એ પહેરી શકો અને બહુ ઇઝીલી અવેલેબલ છે। બીજી વસ્તુ એ છે કે 100% જે વાળ ગયા છે એ પાછા આવવાના જ છે। અચ્છા, ઓકે, એટલે તમે મિથ પણ ક્લિયર કરી શકો, બસ સારી વાત છે, કોઝ બધાને ડર આનો જ હોય છે। ડૉક્ટર નિકુંજ, આપને એ પૂછવા માંગીશ, એક તો HPV ઇન્ફેક્શનનો રોલ ગાયનેક કેન્સરમાં અને આ સાથે સર્વાઇકલ કેન્સરમાં વેક્સિનેશન કેવી રીતે હોય છે? ઓકે, HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ। આ એક DNA વાયરસ છે જેના કારણે 95 to 99% સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ હોય છે, મેઇનલી મિડલ અને લોઅર ઇન્કમ કન્ટ્રીઝમાં થતું હોય છે। આના સિવાય HPV ઇન્ફેક્શનને કારણે ગુદામાર્ગનું કેન્સર, યોનિ માર્ગનું કેન્સર, પુરુષોમાં શિશ્નનું કેન્સર તથા ગળાનું કેન્સર થવાની શક્યતાઓ રહેતી હોય છે। HPV કેન્સરના 100થી વધુ સબટાઇપ્સ હોય છે, જેમાંથી 5 મુખ્ય સબટાઇપ્સ છે: 16, 18, 31, 33 અને 45,
જે મુખ્યત્વે કેન્સરના કારણો માટે જવાબદાર હોય છે. હવે આપણે વેક્સિનની વાત કરીએ તો HPV વેક્સિન માટે 2 ટાઈપની વેક્સિન અવેલેબલ હોય છે, સર્વારિક્સ અને ગાર્ડાસિલ 9. સર્વારિક્સ જે મેં વાત કરી એમાં 2 સબટાઈપ સામું રક્ષણ આપે છે, જ્યારે ગાર્ડાસિલ 9 આ 5 સિવાય બીજા 4 અન્ય વેરિયન્ટ સામે બી રક્ષણ આપે છે. WHO રિકમેન્ડેશન કહે છે કે 9 વર્ષથી 45 વર્ષના લોકોએ આ વેક્સિન લેવી જોઈએ. આઈડિયલી 11થી 12 વર્ષના બાળકોને સંપૂર્ણ વેક્સિનેટ કરી દેવા જોઈએ. WHOમાં 2 ડોઝનું શિડ્યુલ અવેલેબલ હોય છે અને 3 ડોઝનું શિડ્યુલ અવેલેબલ હોય છે. 2 ડોઝ આપવા હોય તો 0 અને 6 to 12 મંથની વચ્ચે આપી શકાય છે અને 3 ડોઝનું શિડ્યુલ આપણે ફોલો કરીએ તો 0, 1 અને 6 to 12 મંથ પર આપી શકતા હોઈએ છીએ. WHOએ ઝુંબેશ ઉપાડી હતી કે 21મી સદીના અંત સુધીમાં આપણે સર્વાઇકલ કેન્સર જે HPVને કારણે થાય છે એને સંપૂર્ણ નાબૂદ કરી દેવું. તો એના માટે એમણે 3 ઝુંબેશ આપી હતી. એમાં જે પહેલી ઝુંબેશ હતી એ હતી કે 90% 15 વર્ષની સ્ત્રીઓને આપણે વેક્સિનેટ કરી દેવા જોઈએ. બટ અનફોર્ચ્યુનેટલી આપણે જોવા જઈએ તો અત્યારે એ પ્રમાણ ખાલી 20% જ છે ગ્લોબલી. તો આપણે એ પ્રમાણ જરૂર વધારવું જોઈએ અને પુરુષોમાં તો એ પ્રમાણ ખાલી 5% જ છે. અને હા, હું એવું કહેવા માંગીશ કે પુરુષોએ બી HPV વેક્સિન લેવી જોઈએ. અચ્છા, એટલે આપણે વેક્સિનને લઈને પણ લોકોને એક ક્લિયર ગાઈડન્સ પ્રોવાઈડ કર્યું છે. ડૉક્ટર ફિર આપને પૂછવા માંગીશ કે રેડિયેશન થેરાપીનો રોલ કેન્સરની ટ્રીટમેન્ટમાં શું હોય છે? ઓકે, સો બ્રેસ્ટ કેન્સરની આપણે જ્યારે વાત કરીએ તો આપણે બ્રેસ્ટ કેન્સરને 2 ભાગમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ, યુઝ્યુઅલી 3 ભાગમાં. અર્લી બ્રેસ્ટ કેન્સર, લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સર અને મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર. હવે લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સર હોય એની અંદર આપણે કોઈ બી ટાઈપની ઓપરેશન કરીએ, આપણે આખું સ્તન નીકાળી દઈએ કે સ્તન બચાવીને ઓપરેશન કરીએ, એ બેવની અંદર આપણે રેડિયેશન આપવું કમ્પલસરી છે. હવે જ્યારે આપણે બ્રેસ્ટ બચાવીને ઓપરેશન કરીએ, જે અત્યારનો ટ્રેન્ડ છે, કેમ કે લોકોની અંદર એ બી મિથ હોય છે કે આપણે બ્રેસ્ટ બચાવીએ તો આપણે કેન્સર પાછું આવવાનું જોખમ વધે છે, પણ જ્યારે આપણે વર્લ્ડ ડેટા જોઈએ અને રિસર્ચ જોઈએ તો એવું કોઈ જોખમ નથી. પણ હા, જ્યારે બી આપણે બ્રેસ્ટ બચાવીને ઓપરેશન કરીએ રિઝલ્ટ આપને સેમ મળે સર્વાઈવલ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ રેડિયેશન એડ કરવું કમ્પલસરી છે. એટલે બ્રેસ્ટ જો બચાવવામાં આવે તો રેડિયેશન કમ્પલસરી છે, પણ એ રેડિયેશન જે આપવામાં આવે છે એ દિવસમાં ફક્ત 5 મિનિટ આપવામાં આવે છે અને એકદમ હળવા રેડિયેશન હોય છે જેની કોઈ આડઅસર બી નથી હોતી, પણ એ લેવા માટે 1 મહિના સુધી કન્ટિન્યુઅસ રેડિયેશન જનરલી આપવામાં આવતું હોય છે. એમાં 1 અઠવાડિયાની અંદર 5 દિવસ રેડિયેશન આપવામાં આવે અને 2 દિવસ બ્રેક લેવામાં આવે. આ રીતે 4 થી 5 અઠવાડિયા ટ્રીટમેન્ટ રેડિયેશનની જનરલી ચાલતી હોય છે. હવે કોઈક એવું કે ના મારે રેડિયેશન જોઈતું જ નથી કોઈ કારણસર, તો અર્લી બ્રેસ્ટ કેન્સરમાં એ પોસિબલ છે. અને એવું કે હા મારે બ્રેસ્ટ પણ બચાવવું છે, તો એવા કેસીસની અંદર આપણે સંપૂર્ણપણે બ્રેસ્ટ નીકાળીને એટલે મેસ્ટેક્ટોમી કરીને ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કરી દેતા હોઈએ છીએ, જેની અંદર કમ્પ્લીટલી ટ્યુમર આખું બ્રેસ્ટ બી નીકળી ગયું અને રેડિયેશન પણ અવોઇડ થઈ ગયા અને ઇમ્પ્લાન્ટ પ્લેસ થઈને ઓલમોસ્ટ સેમ કોસ્મેસિસ આપણે અચીવ કરી શકીએ છીએ. અચ્છા, ઓકે. અને ડૉક્ટર વીર, આપ એ પણ એક મિથ છે જે ક્લિયર કરશો કે શું ક્લોથ્સ એ બ્રેસ્ટ કેન્સરમાં રોલ પ્લે કરે છે ખરા, કે એને બંનેને કોઈ સંબંધ જ નથી? ક્લોથ્સ યસ, એટલે તમે ઇનર ક્લોથ્સની વાત કરી? હા, એટલે એ તો એક કોમન મિથ છે જે ખાસી વાર બસ્ટ થયેલો છે કે એનાથી ક્યારે કેન્સરનું રિસ્ક વધતું નથી. કોઈ તમે કલરના ક્લોથ પહેરો કે કોઈ વધારે ટાઈટ કે વધારે તમે લૂઝ પહેરો, એનાથી કોઈ જ 1% પણ કેન્સરનું રિસ્ક વધતું નથી. અચ્છા, ઓકે. ડૉક્ટર અભિષેક, હવે આપને એ પૂછવા માંગીશ કે ઇફ કોઈ લેડીને કેન્સર જે ટ્રીટમેન્ટ કરાવે છે ત્યારબાદ ફરી ફર્ટિલિટી પ્રિવેન્શન માટે તેણે શું કરવું જોઈએ, એના માટેનું ગાइडेंस? या सो ये एक बहुत ही ज़्यादा इग्नोर्ड टॉपिक होता है किसी भी कैंसर में, और पर्टिकुलरली ब्रेस्ट कैंसर की अगर मैं बात करूँ तो सबसे पहले इसमें 2 चीज़ें हमें समझना बहुत ज़रूरी है कि एक तो चाइल्ड बियरिंग एज क्या होती है फीमेल्स की. सो हम सभी जानते हैं कि फीमेल्स के मेंसेस जब तक चलते हैं तब तक उसे हम चाइल्ड बियरिंग एज बोलते हैं, यानी कि अराउंड 15 ईयर्स से लेके 45 ईयर्स तक. उसके बाद दूसरी चीज़ इसमें समझना ज़रूरी है कि फर्टिलिटी प्रिजर्वेशन का मतलब क्या होता है. सो फर्टिलिटी प्रिजर्वेशन यानी कि उस फीमेल का प्रेग्नेंट होने की क्षमता या बच्चे पैदा करने की क्षमता उसको हमें मेंटेन करना. सो दैट इज़ कॉल्ड फर्टिलिटी प्रिजर्विंग कैपेसिटी. सो ब्रेस्ट कैंसर के ट्रीटमेंट में जैसा कि मैंने पहले भी मेंशन किया, सर्जरी, कीमोथेरेपी, रेडिएशन तीनों का रोल होता है. जो कीमोथेरेपी होती है वो उसके बहुत ही ज़्यादा ब्लड में टॉक्सिक साइड इफ़ेक्ट्स होते हैं जिनके कारण फीमेल की बॉडी के जो ओवरीज होती हैं जहाँ से अंडाशय निकलता है, जो अल्टीमेटली प्रेगनेंसी में बहुत ही इंपॉर्टेंट पार्ट प्ले करती हैं, उसमें कीमोथेरेपी की बहुत ही साइड इफ़ेक्ट्स होते हैं, बहुत ही गोनेडोटॉक्सिक साइड इफ़ेक्ट्स होते हैं, जिसके कारण फॉर सम टाइम टेम्प्रेरी फेज़ के लिए पेशेंट की चाइल्ड बियरिंग कैपेसिटी ख़त्म हो जाती है, यानी पेशेंट को कीमोथेरेपी इंड्यूस्ड मेनोपॉज हो जाता है, उनका मासिक बंद हो जाता है.
सो ये तब इम्पॉर्टेंट होता है जब किसी फीमेल को ब्रेस्ट कैंसर 45 या 50 से कम एज में, उसके पहले एज में डायग्नोस हुआ हो। तो ये बहुत ही एक इम्पॉर्टेंट पार्ट प्ले करती है और ये हमें हर पेशेंट से डिस्कस करना बहुत ही ज़रूरी होता है कि आपके ऑलरेडी फैमिली कंप्लीट हो गई है या नहीं हो गई है। कई बार पेशेंट्स हेजिटेशन के कारण ये चीज़ डिस्कस नहीं कर पाते हैं, बट ये एक डॉक्टर्स की और हमारे कैंसर सर्जन्स की भी रिस्पॉन्सिबिलिटी होती है कि हम ये पेशेंट से बहुत ही डिटेल में ये चीज़ डिस्कस करें कि उनका फैमिली कंप्लीट हुआ है या उन्हें फ्यूचर में फैमिली प्लानिंग करनी है कि नहीं करनी है। तो ये फर्टिलिटी प्रिजर्वेशन के बारे में डिस्कशन ज़रूरी होता है और इसके बहुत सारे तरीके होते हैं। बहुत इंपॉर्टेंट सबसे जो कॉमन तरीका होता है वो दो होते हैं, या तो एक oocyte प्रिजर्वेशन, यानी कि हम फीमेल्स के ओवरी में से जो oocytes होते हैं, जो अंडाशय होते हैं, उन्हें हम एक्सट्रैक्ट करके निकाल के कीमोथेरेपी स्टार्ट करने के पहले प्रिजर्व करके रख देते हैं, ताकि अगर उस पेशेंट का फर्टिलिटी कीमोथेरेपी के कारण अफेक्ट हो तो बाद में हम ये oocyte यूज़ करके उसे प्रेग्नेंट बना सकें। और दूसरा होता है एक एम्ब्रियो प्रिजर्वेशन। तो ये दो मोस्ट कॉमन तरीके होते हैं जिससे हम पेशेंट की चाइल्ड बियरिंग कैपेसिटी को मेंटेन कर सकते हैं और पेशेंट की फर्टिलिटी प्रिजर्व कर सकते हैं। तो सबसे इंपॉर्टेंट ये है कि ये कीमोथेरेपी के पहले इस चीज़ के बारे में हमें डिस्कशंस करने होते हैं। અચ્છા, અને ડૉક્ટર નિકુંજ પટેલ, આપની પાસેથી પણ એ જ ગાઈડન્સ જોઈએ છે ફર્ટિલિટી પ્રિવેન્શન। ઓકે, તો આપણે જોવા જઈએ તો સર્વાઇકલ કેન્સર, ઓવરિયન કેન્સર અને એન્ડોમેટ્રિયલ કેન્સર બધા માટે આપણે ફર્ટિલિટી પ્રિઝર્વેશન ઓપ્શન અવેલેબલ હોય છે। સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર જ્યારે મુખ સુધી જ સીમિત હોય અને બહુ ઊંડું અથવા આજુબાજુના અંગોમાં ના ફેલાયું હોય તો આપણે એટલા ભાગનું જ ઓપરેશન કાઢીને બાકીના અંગો આપણે બચાવી શકતા હોઈએ છીએ। આ સિવાય આપણે જ્યારે રેડિયેશન આપવાનું આવે તો આપણે ઓવરી એટલે જે અંડાશય હોય એને રેડિયેશનની ફિલ્ડમાંથી બહાર કાઢવાનું ઓપરેશન કરી શકતા હોઈએ છીએ, જેને ઓવરિયન ટ્રાન્સફર પ્રોસિજર કહેવાતી હોય છે। જ્યારે કીમોથેરાપી દરમિયાન ઓવરીને થતી સાઇડ ઇફેક્ટ આપણે ઘટાડવા માટે GnRH એગોનિસ્ટ કરીને એક હોર્મોનલ થેરાપી આવતી હોય છે, એ આપણે કરી શકતા હોઈએ છીએ। જ્યારે ઓવરિયન કેન્સરમાં કેન્સર એક અંડાશય સુધી સીમિત હોય તો આપણે બીજી અંડાશયને બચાવવાની કોશિશ કરી શકતા હોઈએ છીએ, બટ એ સર્ટેન ટ્યુમર્સ અને અર્લી સ્ટેજ કેન્સર્સ માટે ઉપલબ્ધ હોય છે। આ સિવાય આપણે જોવા જઈએ તો જેમ ટ્રાન્સપ્લાન્ટ આપણે સાંભળ્યું હશે તો એવી રીતે યુટ્રાઇન ટ્રાન્સપ્લાન્ટ બી એક ઓપ્શન રહેલો હોય છે, બટ એના સક્સેસ રેટ બાકીના ટ્રાન્સપ્લાન્ટ જેટલા નથી હોતા। આ સિવાય બીજા ઘણી બધી જાતની દવાઓ અવેલેબલ હોય છે, હોર્મોનલ થેરાપી, જે તમારા અંડાશયની ક્ષમતાને જાળવી રાખે છે ડ્યુરિંગ કીમોથેરાપી। જી, તો ત્રણેય ડૉક્ટર સાહેબ અમારી સાથે જોડાયા, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું, તેના બદલ આભાર આપનો। તો જો તમારે કેન્સરની બેસ્ટ ટ્રીટમેન્ટ જોઈતી હોય તો તમે પણ મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં જઈ શકો છો। આ સાથે હેલ્થને લઈ અમે આપને અપડેટ પહોંચાડતા રહીશું। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।